પરમ સુખદમ આપો અથાણું નાખ્યું કેવલમ જ્ઞાન દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ સપના સોડાવી હા હા એ સારું એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. કામ કરીને કાન ખુલ્લા રાખો. ગુરુજી મોરસોત બોલે છે. કાન ખોલા રાખજો ગુરુજી સત્સંગ કર્યો ગુરુભાઈ મોરસોત બોલે છે. પ્રગટ ગુરુ હરિહર જીવન કટોગટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे. बोलिए सदगुरु महाराज જય. ના બેટા મારે તો ઘરમાં છે. ઉપર ના ખરેખર જેને કાંઈ જોતું નથી, ખરેખર જેને કાંઈ માલિકી નથી અને કરવી નથી, એને કોઈ ગમે એ કરે ને કાંઈ ફેર પડે એમ નથી. જેને આ દુનિયામાં શહીદ થવું છે એના માટે બહુ પ્રોબ્લેમ નથી આવતો. જાજો આવે તો છે જ, ફેર પડે. અને જેને પોતાનું રાખવું છે એને ક્યાંક કંઈક કરતા પણ આવી જાય, ક્યાંક હું આવી જાય. પણ જેને કાંઈ લેવા દેવા જ નથી, દાખલા તરીકે લડાઈ હાલતી હોય તો જેને શહીદ થવું છે ને એને કાંઈ લેવા દેવા નથી, એને એની કર્તવ્ય ફરજ બજાવવી છે, ખાલી શહીદ જ થવું છે.
એને કાંઈ લેવા દેવા જ નથી. એ શહીદી માટે જ બેઠો છે. પણ એ વસ્તુ જગ્યાએ હાલવું ને, પ્રથમ તો કોઈ હાલે જ નહીં. કારણ કે દરેકને પોતાનું અસ્તિત્વ રાખવું છે. ક્યાંક ને ક્યાંક છાને ખૂણે પોતાનું અસ્તિત્વ રાખવા માટે, એટલે એ ખોટું નથી, બરોબર હોવું જ જોઈએ. પણ જેને અસ્તિત્વ જ નથી રાખવું એને હું લેવા દેવા. કર્મ કર્યા વગર હાલે એમ નથી, ગીતાજીમાં કીધું એટલે કઈ રે જાય છે. વાત પૂરી થઈ ગઈ. પછી ગમે એ જીતે ને હું ફેર પડે. કદાચ દોસ્ત જીતે તોય કાંઈ લેવા દેવા નથી, દુશ્મન જીતે તોય કાંઈ લેવા દેવા નથી. એને શહીદ થવું છે. વાત પૂરી થઈ ગઈ. બોલું સદગુરુ મહારાજની જય.